નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સનાતન ધર્મના પવિત્ર એવા મકર સંક્રાંતિના પર્વનું સમાપન થયું છે. મિત્રો, જ્યારે પણ સનાતન ધર્મના તહેવારો આવે છે ત્યારે કેટલાક લોકોને અલગ અલગ મુદ્દાઓ પર પેટમાં ચૂંક આવે છે. આમાં આ તહેવારમાં આમ થાય છે, આ તહેવારમાં તેમ થાય છે. એમને સનાતન ધર્મના તહેવારોની સામે જ વાંધો છે. અન્ય ધર્મના તહેવારો સામે એમનામાં બોલવાની તાકાત કે હિંમત નથી. ઉત્તરાયણ આવી, પતંગ ચગાવો, પતંગ ચગાવશો તો પક્ષીઓ, નિર્દોષ પક્ષીઓની પાંખો કપાશે કહેવાતા કેટલાક લોકો એનો વિરોધ કરવા માટે ઉતરી પડે છે. ઉત્તરાયણ જશે, પક્ષીઓની પાંખો રિપેર થઈ જશે, ત્યાં હોળી ધૂળેટીના તહેવારો આવશે. હોળી ધૂળેટીના તહેવાર આવશે એટલે પાણી બચાવો અભિયાનવાળા બહાર નીકળશે. એમને પણ કશે ને કશે લાડવો લૂંટી લેવો હોય છે. સનાતન ધર્મના તહેવારોને બદનામ કરી અને કોઈ પણ પ્રકારે એમાં ડિસ્ટર્બન્સ થાય એવા પ્રયત્નો એ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. ઉત્તરાયણના પર્વને સમગ્ર રાજ્યમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું. પતંગ રસિયાઓએ પતંગ ચગાવી અને મોજ માણી. પરંતુ આ તહેવારમાં પતંગ ન ચગાવવા એવા મેસેજો કરનારી એક ટોળકી પણ હતી. એમનું કોઈ કાને ધરતું નથી, એમની વાત કોઈ સાંભળતું નથી અને યુવાનો ઉત્સાહપૂર્વક આ ઉત્સવને ઉજવતા આવ્યા છે. આપણે વાત કરી હોળી ધૂળેટીની, ત્યાર પછીના તહેવારોમાં જો આપણે ગણીએ તો મહાશિવરાત્રિનું પર્વ હોળી ધૂળેટી પહેલાં આવશે. ત્યારે પણ મહાદેવજીને દૂધ ન ચડાવવું એવા મેસેજો ફરતા થશે સોશિયલ મીડિયા ઉપર. અને આટલું દૂધ ગરીબ બાળકોને પીવડાવવું જોઈએ. અરે ગરીબ બાળકોને તો દૂધ લોકો પીવડાવે જ છે. મહાદેવજીની પૂજા અર્ચનાને આસ્થાની વાત હોય એમાં તમે કઈ રીતે બોલી શકો? સનાતન ધર્મમાં જન્મ લીધા પછી પણ તમે આવા પ્રકારની માનસિકતા કઈ રીતે રાખી શકો? તમારા મા બાપ કદાચ તમને સંસ્કાર આપવાનું ભૂલી ગયા છે, અથવા તમે સનાતન ધર્મનો વારસો જે છે આ ભવ્ય વારસાથી વિમુખ થઈ અને ખોટો કકળાટ ઊભો કરવા માંગો છો. હોળી ધૂળેટીના પર્વની મેં અગાઉ વાત કરી રીતે પાણી બચાવો, કલર કેમિકલથી શરીરને નુકસાન થાય છે. આપણા તહેવારો જીવનમાં ઉત્સાહ ભરવા માટેના છે અને એક એક તહેવારનું આયોજન એકદમ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે. ત્યારે તમે આવા પ્રકારનો વિરોધ કરશો તો એ હંમેશા અગાઉની જેમ જ વામણો પુરવાર થશે. એટલે આવા ફંદા મૂકી, આવા ફંદા સાઈડ પર રાખી અને તમે જે કામ ધંધો કરતા હોય એ કર્યા કરો. લોકોને સનાતન ધર્મના તહેવારો ઉજવવાથી વિમુખ કરવાના જે ષડયંત્ર છે એનો ભાગ તમે મહેરબાની કરીને ન બનો. હોળી ધૂળેટીના પર્વ પછી જન્માષ્ટમી આવશે, ચૈત્રી નવરાત્રિ આવશે. જન્માષ્ટમીના પર્વમાં પણ ગોવિંદાઓ સામે વિરોધ કરવા માટે આ ટોળકી નીકળી પડે છે. પછી નવરાત્રિ આવશે તો નવરાત્રિમાં ઘોંઘાટ અને પ્રદૂષણ થાય છે એવા અવાજો ઉઠવા માંડશે. 12 મહિના દરમિયાન બીજા અન્ય કાર્યક્રમોમાં જે ઘોંઘાટ થાય છે કે જે કોઈ પ્રમાણે વાયુ પ્રદૂષણ ને બીજા અન્ય પ્રદૂષણો થાય છે એની સામે એમને વાંધો નથી, કેમ કે ત્યાં બોલી શકાય એવું નથી. નવરાત્રિના તહેવારમાં, ગુજરાતીઓના સૌથી મોટા તહેવારમાં એ લોકો ઘોંઘાટ અને અવાજની વાત લઈ અને આયોજકોની સામે શિંગડા ભેરવતા હોય છે. ત્યાર પછી દિવાળીના તહેવારો આવશે એટલે એમને ફટાકડાના ધુમાડાથી પ્રદૂષણ થવા લાગશે. લોકોએ તહેવારો ઉજવવા કે ન ઉજવવા, તમારા કહેવા પ્રમાણે લોકો તહેવાર નહીં ઉજવે. આપણી જે વર્ષોની સનાતન ધર્મની પરંપરા છે એ પ્રમાણે જ લોકો તહેવાર ઉજવશે. એ પ્રમાણે જ હર્ષ ઉલ્લાસથી પોતાના જીવનમાં આનંદ અને ઉમંગ ભરતા રહેશે. તમારામાં તાકાત હોય તો અન્ય ધર્મોમાં જે તહેવારો આવે છે એમાં નિર્દોષ પશુઓની પણ કતલ થાય છે. ત્યારે તમે જીવદયા પ્રેમીઓ કે આવા બધા મેસેજો ફોરવર્ડ કરનારા ક્યાં જતા રહો છો? કેમ કે તમને ખબર છે કે એ તો ઘરમાંથી ખેંચીને મારશે, એટલે તમે ત્યાં નથી બોલતા. હિન્દુ ધર્મના તહેવારો ઉપર ક્યારેય પણ ટિપ્પણી કરતા પહેલાં તમારા હૃદય ઉપર હાથ રાખીને તમારે વાત કરવી જોઈએ.
એવું મારું અંગત રીતે માનવું છે. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.